લખતર વિરમગામ હાઈવે ઉપર છેલ્લા ઘણા સમયથી નાના મોટા અકસ્માતોના બનાવની વણઝાર સામે આવી રહી છે. ત્યારે લખતરના ઓળક ગામ નજીક આજે વહેલી સવારે ડમ્પર અને ટોરસ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મળતી વિગત મુજબ લખતર તાલુકાના ઓળક ગામ પાસે હાલ સંરક્ષણ દિવાલ બની રહી છે, જેથી 4 લેન રોડની એક સાઈડ બંધ કરેલ હોવાથી અન્ય એક સાઈડમાંથી વાહનો પસાર થાય છે. ત્યારે આજે વહેલી સવારે સાયલાથી કપચી ભરીને માંડલ જઈ રહેલું ડમ્પર અને અમદાવાદથી પોરબંદર જઈ રહેલી ટોરસ ટ્રક ઓળક પાસે પહોંચતા સામસામે ધડાકાભેર અથડાયા હતા. અકસ્માતના પગલે ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને બંને ગાડીઓના ડ્રાઈવરોને ગાડીમાંથી બહાર કઢાયા હતા. જે અકસ્માતમાં ડમ્પર તથા ટોરસ ગાડીના ડ્રાઈવરને ઈજાઓ પહોંચતા રાહદારીઓ દ્વારા 108ને જાણ કરતા લખતર 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત બંને ડ્રાઈવરને સારવાર અર્થે લખતર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે અકસ્માતના પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. બનાવની જાણ લખતર પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈને ટ્રાફિક ક્લિયર કરાવી હાઈવે ખુલ્લો કરાયો હતો. રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા.